આજનો પવિત્ર દિવસ એટલે ચૈત્ર સુદ નવમી, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ. આજથી 244 વર્ષ પહેલા આજની તિથિએ એટલે કે ચૈત્ર સુદ નવમીએ રાત્રે 10 વાગ્યા ઉપર 10 મિનિટે ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસે છપૈયા ગામે પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવીના ઘરે ભગવાન શ્રી સ્વામિનારાયણે બાળ ઘનશ્યામ સ્વરૂપે જન્મ લીધો. બાળ વયે જ સનાતન વૈદિક ધર્મના વેદો ઉપનિષદો જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરી તેમણે એક અભૂતપૂર્વ કલ્યાણ યાત્રા માટે 11 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો. ઉત્તરમાં હિમાલય અને માનસરોવરથી લઈ દક્ષિણમાં રામેશ્વરમ અને કન્યાકુમારી સુધી, પૂર્વમાં મુક્તિનાથ અને જગન્નાથપુરીથી લઈને પશ્ચિમમાં ગિરનાર તીર્થ સુધી સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી. તેઓ જ્યાં પણ ગયા ત્યાં સૌને તેમનામાં એક અવતારી પુરુષની પ્રતીતિ થઈ. કિશોર વયે મુક્તિનાથમાં તેઓએ પુલહાશ્રમ ખાતે લોકોના કલ્યાણ માટે ખૂબ જ કઠિન તપ કર્યું, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. માત્ર 21 વર્ષની ઉંમરે તેઓને ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી અને તેમણે ધર્મ પ્રવર્તનનું મહાન કાર્ય આરંભ્યું. 25 વર્ષની ઉંમરે પ્રતિભાવાન 500 પરમહંસ સંતોને દીક્ષા આપી ઇતિહાસ રચ્યો. તેઓના આ પૃથ્વી પરના માત્ર 49 વર્ષના જીવન અને કાર્યોએ આજે વિશ્વના અનેક દેશોમાં એક પવિત્ર શાંત ક્રાંતિ કરી છે. હિન્દુ સનાતન ધર્મનું પુનરુત્થાન કરી તેઓએ સનાતન વૈદિક પરંપરાઓને સજીવન કરી, અનેક સામાજિક દૂષણો નાબૂદ કરી ઉચ્ચ જીવનયુક્ત નીતિવાન સમાજનું નિર્માણ કર્યું. એમના આ પૃથ્વી પરથી સ્વધામ ગમન બાદ પણ એમણે એમના અખંડ ધારક ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર સદૈવ પ્રગટ રહેવાનું વચન આપ્યું. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીથી શરૂ થયેલી એમની ગુણાતીત ગુરુ પરંપરામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પછી આજે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સૌને ભગવાન પૃથ્વી પર પ્રગટ હોવાનો દિવ્ય અનુભવ થઈ રહ્યો છે. સર્વ જીવના આત્યંતિક કલ્યાણ માટે આ પૃથ્વી પર અવતરેલા સનાતન હિન્દુ ધર્મના જ્યોતિર્ધર ભગવાન શ્રી સ્વામિનારાયણને એમના 244માં પ્રાગટ્ય દિને કોટી કોટી વંદન.